આપણી સાથે અત્યારે કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા જોડાયા છે. સુખરામભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની પાસેથી જાણવા માંગીશ કે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે કોર્ટ દ્વારા. ગોપીબેન, આપનું ન્યૂઝ છે નિર્ભય, અને અમે પણ નિર્ભયતાથી જવાબ આપશું. ચૈતરભાઈને જે સજા ફટકારી છે મેં જોઈ નથી, પણ તમારા જેવા મિત્રોથી જ ખબર પડી છે કે એમને 7 વર્ષની સજા થઈ છે. ઈરાદાપૂર્વક આ ગુજરાતની સરકાર, ભાજપની સરકાર આદિવાસી વિરોધી છે એ સાબિત કરે છે કે કોર્ટનો અને વકીલોનો બધા સાથ સહકાર લઈને આદિવાસીઓને દબાવવાનું કામ, એમને હિંમત જે રાખેલી છે એ હિંમતને દબાવવાનું કામ આ ભારતીય જનતા પક્ષની સરકારે કર્યું છે. કાયદાનું કામ કરે એ બરાબર છે, પણ અમે એ નથી માનતા કે એમને જે સાહેદો હશે એ સાહેદોને પણ તૈયાર કર્યા હશે. એમને જે રીતના હમણાં લોકસભાના સભ્યો ખરીદ પ્રવેશ કરવાનું કામ ચાલી રહ્યું છે તે રીતના સાહેદોને પણ ફોડ્યા હશે, અને ફોડીને ચૈતરભાઈની વિરુદ્ધમાં બોલવા માટે જવાબ આપવા માટે તૈયાર કર્યા હશે. અને આ ચુકાદો જજ સાહેબે આપ્યો છે એ કોર્ટની રીતે બરાબર છે, પણ અમારા સામાજિક રીતે આ કાયદો બિલકુલ, આ જજમેન્ટ બિલકુલ ખોટું છે. એની સામે અમારો આદિવાસી સમાજ, એ ભલે કોંગ્રેસનો હોય, ભાજપનો હોય કે પછી આપ પાર્ટીના હોય, બધા સાથે મળીને આગેવાનો ભેગા થઈને આને અમે હાઈકોર્ટમાં પડકારવા માટે પ્રયત્ન કરશું. તો હાઈકોર્ટમાં ચોક્કસ લઈ જઈશું. પણ સુખરામભાઈ, હવે તેમનું ધારાસભ્ય પદ પણ નહીં રહે. ના, એ તો અમારા રાહુલજીને પણ કહ્યું હતું, તમને ખ્યાલ જ છે ને, આપણા સુરતવાળા કેસમાં રાહુલજીને ના કર્યા તો એમની દાનત જ શું? આ ભાજપની દાનત જે એમની સામે બોલે, સરકારી તંત્રની સામે બોલે, એનું મોઢું બંધ કરી દેવાનું અથવા તો એને આઉટ કરી દેવાનું, આ તો એમની નીતિ છે, અને એ નીતિનો આ જીવતો જાગતો આ દાખલો છે. તમને પણ એમની સાથે 9 લોકોને સજા કરવામાં આવી. હવે આદિવાસી સમાજ આને લઈને શું? કારણ કે જે રીતે જંગલ અને જમીન જે છે એ આદિવાસીઓની આમ તો મૂળ સંપત્તિ કહેવાય, મૂળ નિવાસી છે આદિવાસી ત્યાંના. અમે આ બાબતે શું કરવું, સામાજિક મીટિંગ કરીને બિનપક્ષી રીતે આ રીતના અમને હેરેસમેન્ટ જે કરે છે, આજે તો અહીંયા થયું, કાલું થયું અમારા આમોડોર વિસ્તારમાં થાય, નસવાડીના કુપ્પા વિસ્તારમાં થાય, તો અમારા આદિવાસીની સામે સરકાર એની સામે કેસ કરીને શું જેલમાં મૂકવાનો ધંધો કરશે? અમે એ સાંખી લઈએ નહીં. બધા સાથે મળી અને સરકારની સામે જરૂર પડે આંદોલન છેડવાનો અમે પ્રયત્ન પૂરો કરશું. તમને એવું લાગે છે કે જેલમાં મોકલીને ભારતીય જનતા પાર્ટી નેતાઓને ભાજપમાં સામેલ કરવાનું કામ કરી રહી? હા, એ ચોક્કસ સવાલ નથી ને. એમની પાસે જાય એટલે દૂધે ધોયેલા, અને બીજા પક્ષમાં રહે તો બગડેલા વટલાયેલા એવું ગણે. પણ આદિવાસી સમાજ હવે ચૂપ થઈને બેસશે નહીં. અમારા યુવાનો, આદિવાસી યુવાનો હવે તૈયાર થઈ ગયા છે, અને એ આદિવાસી યુવાનો બધા ભેગા થઈને અમે આનો નિર્ણય લઈશું. બિલકુલ સુખરામભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.